ઘઉંના લોટની ફરસી પૂરી બનાવવા માટે 1 ચમચી મરી અને 1 ચમચી જીરુંને અધકચરું વાટી લેવું. હવે એક પોળા વાસણમાં 2 કપ ઘઉંનો ઝીણો લોટ ચાળીને લેવો. તેમાં 1/4 કપ બારીક રવો અને વાટેલા જીરું મરી ઉમેરીશું. તેની સાથે સ્વાદ પ્રમાણે અથવા તો 1 થી સવા ચમચી જેટલું મીઠું ઉમેરી બધું જ સરખું મિક્સ કરી લેવું. પછી તેમાં 1/4 કપ જેટલું ગરમ કરેલા તેલનું મોણ ઉમેરી લોટ બિલકુલ કોરો ન રહે તેમ હાથ વડે સરખી રીતે મોઈ લેવો. મુઠ્ઠી પડતું મોણ કરવું ખૂબ જ જરૂરી છે. પછી તેમાં હૂંફાળું ગરમ પાણી જરૂર મુજબ થોડું થોડું ઉમેરતા જઈ આ રીતનો મધ્યમ કઠણ લોટ બાંધી ઢાંકીને 15 મિનિટ માટે મૂકી રાખવો. પછી લોટને હળવા હાથે મસળી તેમાંથી લુવા કરી તેને પણ ઢાંકી રાખવા. આ રીતની મધ્યમ જાડી ગોળ પૂરી વણી તળતી વખતે તે ફૂલે નહીં તેના માટે ચપ્પુ વડે કાપા કરીશું. બધી જ પૂરી વણાઈ જાય પછી કડાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરી મધ્યમ આંચ પર બંને બાજુથી લાઇટ બદામી રંગની અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવી. એક બેચને તળવામાં આશરે 3 મિનિટ જેટલો સમય લાગે છે. આ રીતની લાઇટ બદામી રંગની થાય એટલે તેને બહાર કાઢી રૂમ ટેમ્પરેચર પર ઠંડી થાય પછી 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ઘઉંના લોટની ફરસી પૂરી બનીને તૈયાર છે. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો.